આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું આપની સાથે દીક્ષિતા। વાત કરીશું સમાચારોની તો કોરોનાની મહામારી વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ઇલાજ માટેની મહત્વની દવા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે। કોરોના મહામારીના ઉપચાર માટે હાઇડ્રોક્લોરોક્વિન દવાનો ઉપયોગ કરાય છે, ત્યારે WHO આ દવા પર જ રોક લગાવી દીધી છે। WHOના મહાનિર્દેશક ડોક્ટર ટેડ્રોસે કહ્યું છે કે સામાન્ય રીતે હાઇડ્રોક્લોરોક્વિન અને ક્લોરાક્વિન દવા ઓટો ઇમ્યુન બીમારી અથવા તો મેલેરિયા જેવા રોગ માટે સુરક્ષિત છે, પરંતુ હાર્ટથી જોડાયેલી સમસ્યા પર આ દવા ઘાતક નીવડી છે। હાલમાં જ જાણીતી પત્રિકામાં દાવો કરાયો છે કે આ દવાથી કોરોનાના દર્દીઓને ફાયદો થયાના કોઈ પુરાવા નથી મળ્યા। સાથે જ કરેલા રિસર્ચમાં દાવો કરાયો છે કે મેકોલાઇડ વગર અથવા તેની સાથે પણ આ બંને દવાઓનો વપરાશ કોવિડ-19ના દર્દીઓના મૃત્યુદર વધારી શકે છે। મહત્વનું છે કે ભારતીય આયુર્વિદ્યાના અનુસંધાન પરિષદે એક રિસર્ચમાં જણાવ્યું છે કે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન લેવાથી કોવિડ-19ના સંક્રમણની સંભાવના ઓછી થાય છે અને તેના પછી ભારત સરકારે આ દવાનો ઉપયોગ વધારવાનો નિર્ણય કર્યો હતો અને નવી ગાઈડલાઈન પણ જાહેર કરી હતી। તો આ જ બાબતે અતુલ તિવારી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અતુલ, પહેલા એવું કહેવામાં આવ્યું કે કોવિડ-19ની બીમારી સામે લડવા માટે આ દવા ખૂબ જ સારી સાબિત થઈ છે અને હવે જે નિવેદનો સામે આવી રહ્યા છે, શું સમગ્ર મામલો અને શું વિગતો? વાત કરીએ તો હાઇડ્રોક્સી ક્લોરોક્વિન સૌથી વધુ જો એનું ક્યાંય ઉત્પાદન થતું હતું દવાનું તો એ ભારતમાં થતું હતું। શરૂઆતમાં જ્યારે કોરોનાની મહામારીની શરૂઆત થઈ ત્યારે કહેવાયું હતું કે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન ક્યાંક ને ક્યાંક દર્દીઓ માટે રાહત આપતી હોય તેવા પ્રકારની દવા છે અને તેના જ પગલે સૌથી વધુ આ દવા ભારત પાસેથી જો કોઈ દેશે ખરીદી હતી તો એ હતું અમેરિકા। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક પ્રકારે ધમકી પણ આપવામાં આવી હતી કે જો ભારત હાઇડ્રોક્સી ક્લોરોક્વિન દવા નહીં આપે તો જોવા જેવું થશે। એટલે કહી શકાય કે આખા વિશ્વની અંદર લગભગ 40થી 50 દેશો હતા। અમેરિકા બાદ ભારત પાસેથી હાઇડ્રોક્સી ક્લોરોક્વિન દવાનો જે જથ્થો હતો તે મોટી સંખ્યામાં તમામ દેશોએ લીધો હતો। જો હવે વાત કરીએ હાઇડ્રોક્સી ક્લોરોક્વિનની, તો આ દવા જ્યારે એક સમય એવું લાગ્યું કે આ કોરોનાના દર્દીઓ માટે ક્યાંક ને ક્યાંક રાહત આપનારી આ દવા સાબિત થઈ શકે છે, ત્યારે ભારત સરકાર દ્વારા પણ હાઇડ્રોક્સી ક્લોરોક્વિનને દુકાનો ઉપરથી તેનું વેચાણ જ્યાં સુધી પ્રિસ્ક્રિપ્શન ન હોય ત્યાં સુધી દર્દીને આપવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી। આ દવા સીધી રીતે કોઈ દર્દીને મળતી નહોતી। ભારતની અંદર પણ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો જે ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ છે, જેમાં પોલીસની વાત કરીએ અથવા તો ડૉક્ટર્સ, નર્સની વાત કરીએ, આ તમામ લોકો અઠવાડિયામાં 2 ગોળી હાઇડ્રોક્સી ક્લોરોક્વિનની લેતા હતા। જોકે તમામ ડૉક્ટર્સ અને તમામ પોલીસ કર્મીઓએ નહોતી લીધી, પણ ઘણા બધા અધિકારીઓ એવા હતા કે જે સીધી રીતે ફ્રન્ટ લાઇનમાં હતા, તેઓ પણ અઠવાડિયાની અંદર 2 દવા લેતા હતા। પરંતુ તે વખતે પણ ડૉક્ટર્સ કહેતા હતા કે આ દવાથી તમે કોઈ પણ પ્રકારથી બચી તો નહીં શકાય, પરંતુ જો કોઈ પોતે ઈચ્છે છે તો લઈ શકે છે, પરંતુ લેવાની જરૂરિયાત નથી। કેટલાક દર્દીઓને આ દવા હાઇડ્રોક્સી ક્લોરોક્વિન જરૂરથી આપવામાં આવતી હતી, પરંતુ હાઇડ્રોક્સી ક્લોરોક્વિન જે દવા છે તે મલેરિયાના જે દર્દી હોય છે તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। હવે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો અલગ અલગ કોરોનાની અંદર લોકોમાં લક્ષણો જોવા મળે છે, ત્યારે જે પ્રકારના લક્ષણો લોકોમાં જોવા મળે છે, કોઈને શરદી હોય, ખાંસી હોય, ઉધરસ હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તેવા પ્રકારની દવાઓ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે। હજુ સુધી કોઈ દવા શોધાઈ નથી। આ પરિસ્થિતિમાં WHOની પણ વાત કરીએ તો WHOના નિવેદનો જો તમે પહેલા દિવસથી અત્યાર સુધી જુઓ તો વારંવાર વિરોધાભાસી નિર્ણયો તેના તરફથી થતા હોય તેવી વાતો સામે આવે છે। WHOની વિશ્વસનીયતા આ કોરોનાની મહામારીએ કહી શકાય કે ખૂબ જ ખરાબ રીતે તેમની વિશ્વસનીયતા હોય તેવી સાબિતી આપી ચૂકી છે, કારણ કે WHO વારંવાર પોતાના જે નિવેદનો છે તે બદલી રહ્યું છે અને સાથે WHO પણ હજી સુધી કોઈ તર્ક નથી આપી શક્યું કે કોરોના સીધી રીતે કેમ દર્દીઓમાં ફેલાઈ રહ્યો છે, કેમ કોરોનાને હજી સુધી કોઈ રોકથામ નથી લાગી રહી। દવા પણ હજી સુધી વિશ્વના તમામ સંગઠનો પાછળ પડ્યા છે દવાની શોધખોળ માટે, પરંતુ 6 મહિના જેવો સમય આવ્યો છે, હજુ દવા શોધાઈ શકી નથી। ચાઇનાએ તો દાવો પણ કર્યો છે કે વેક્સિન આની કદાચ મળશે જ નહીં, દવા જ આની શોધવી પડશે। આ પરિસ્થિતિની અંદર હાઇડ્રોક્સી ક્લોરોક્વિન કે જે મોટી સંખ્યામાં ભારત પાસેથી અલગ અલગ દેશોએ ઇમ્પોર્ટ કરી હતી અને ભારતે એક્સપોર્ટ કરી હતી, આ સ્થિતિની અંદર કહી શકાય કે હાઇડ્રોક્સી ક્લોરોક્વિનથી કોઈ પણ પ્રકારની રાહત ન થતું હોવાનો હવે WHOએ દાવો કર્યો છે, પરંતુ આ દાવો પણ કહી શકાય કે લગભગ 2 મહિના સુધી આ દવા જે છે દર્દીઓને આપવામાં આવી છે। કોઈક ને કોઈક દર્દીઓને આ દવા જે
હોસ્પિટલ છે તેમના તરફથી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે, પરંતુ 2 મહિના બાદ હવે એવું WHO કહે છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન જે દવા છે તે લોકોના જે કોરોના દર્દીઓ છે તેમને કોઈ પણ પ્રકારની રાહત આપતું નથી. હમણાં જ થોડા દિવસ પહેલાં ગુજરાત સરકારે ટોસિલિઝુમેબ જે ઇન્જેક્શન છે તે કેટલાક દર્દીઓને રાહત આપતી હોય તેવા પ્રકારની વાત કરી છે, અને અત્યારે કેટલાક જે કોરોનાના દર્દીઓ છે જે વેન્ટિલેટર ઉપર હોય છે તેમને ટોસિલિઝુમેબના ઇન્જેક્શન્સ આપવામાં આવે છે. એટલે કહી શકાય કે તમામ પ્રકારે ડૉક્ટરો એક પ્રયાસ જરૂરથી કરી રહ્યા છે કે દર્દી જો કોઈ આઈસીયુમાં હોય, જો દર્દીની તબિયત નાદુરસ્ત એકદમ નાજુક હોય તો તેને કેવી રીતે બચાવી શકાય, કોરોના મુક્ત તેને કેવી રીતે કરી શકાય. પરંતુ સીધી કોઈ દવા નથી, માત્ર એક તર્ક લગાવીને દર્દીઓને અત્યાર સુધી દવા આપવામાં આવી રહી છે. પરંતુ સારી વાત એ છે કે મૃત્યુઆંક સમગ્ર વિશ્વની વાત કરીએ અથવા દેશની વાત કરીએ ખૂબ જ ઓછો છે. હા, ગુજરાતનું મૃત્યુઆંક કદાચ મૃત્યુ દર જે છે તે બીજા રાજ્યોની સરખામણીમાં ખૂબ જ વધારે છે, પરંતુ ઓલ ઓવર જોવામાં આવે તો કોરોનાનો ડર જે હતો, મૃત્યુ દર જે ઓછો છે તેના કારણે કહી શકાય કે હાલમાં એક પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક સારી છે. મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, લોકો ભયભીત જરૂર છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું જે પાલન કરવાનું છે તે પાલન લોકો કરે તો બચી જરૂરથી શકે છે. હજુ કોઈ દવા શોધાઈ નથી. જે હાઇડ્રોક્સીક્લોરોક્વિનની વાત થતી હતી એ દવા પણ હવે ક્યાંક ને ક્યાંક WHO પોતે કહી રહ્યું છે કે આનાથી કોઈ રાહત થતી નથી. એટલે કહી શકાય કે કુદરતની સામે જે આ જંગ લડવામાં આવી રહ્યો છે એની અંદર મોટામાં મોટી જે દુનિયાના જે બી મોટા દેશો છે તે પણ હજી સુધી કોઈ પણ પ્રકારની વેક્સિન કે દવા શોધવામાં કામયાબ નથી રહ્યા, અને હજુ પણ જે રીતે દાવા કરવામાં આવી રહ્યા છે આગામી 3 થી 4 મહિના સુધી કોઈ વેક્સિન કે કોઈ દવા મળશે કે કેમ તેના ઉપર પણ બહુ મોટો પ્રશ્નાર્થ છે. દીક્ષિતા, બિલકુલથી આ જે દવા છે તેને લઈને સવાલો તો ઊભા થશે જ, કારણ કે જે દવા પહેલા COVID-19 માટે બહાર પાડવામાં આવી હતી, ભારતે બીજા દેશોને પણ આપી હતી, પરંતુ અતુલ અહીંયા સવાલ એ થાય છે કે આ દવાથી જે દર્દીઓ છે તેમનામાં પહેલા કયા પ્રકારના લક્ષણો જોવા મળતા હતા, પહેલા દર્દીઓ છે તે આ દવાથી સાજા થયા હતા કે નહોતા થયા, અને હવે દવાની શું આડઅસર થઈ રહી છે આ દર્દીઓ પર? બિલકુલ દીક્ષિતા, વાત કરીએ તો આ દવા મેલેરિયા માટે ખાસ ઉપયોગમાં લેવામાં આવતી હતી. હવે જ્યારે કોરોનાની વાત કરીએ તો તાવ આવવો એ પણ કોરોનાનું એક પ્રાથમિક લક્ષણ તરીકે જોવામાં આવતું હતું. હજુ પણ જે દર્દીઓ છે તેમને તાવ આવતો હોય છે, અને તાવ આવ્યા બાદ તેઓ પ્રાથમિક જે ચિકિત્સા કેન્દ્રો છે ત્યાં જતા હોય છે, અથવા તો જે કોવિડની હોસ્પિટલ્સ છે ત્યાં જતા હોય છે. ત્યારબાદ તેમના ટેસ્ટ થતા હોય છે, અને તેમના ટેસ્ટ જો પોઝિટિવ આવે ત્યારબાદ એમની સારવાર થતી હોય છે. હવે કેટલીક હોસ્પિટલો એવી છે કે જ્યાં આ દવા જ્યાં સ્ટોર કરવામાં આવી હતી, સામાન્ય જે દવાની દુકાનો છે તેના ઉપરથી પ્રિસ્ક્રિપ્શન વગર આ દવાઓ આપવામાં ન આવે તેવા પ્રકારની વાત પણ સરકાર દ્વારા કરી દેવામાં આવી હતી. ત્યારે આ દવા જે છે તે જે મેલેરિયાના દર્દીઓ હોય છે તેમના માટે હતી. આ દવાનો એમનેમ જો કોઈ વ્યક્તિ વપરાશ કરે તો તેની હાર્ટ ઉપર, કિડની ઉપર નેગેટિવ પ્રકારની ઇમ્પેક્ટ આવે તેવા પ્રકારની પણ ડૉક્ટરોએ અગાઉ પણ વાતો કરી હતી. પરંતુ જે ફ્રન્ટલાઇન વોરિયર્સ હતા તે લોકો આ દવાનો ઉપયોગ કરતા હતા. અઠવાડિયામાં માત્ર 2 ગોળી લેવાની વાત અગાઉ કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓની વાત હોય અથવા તો જે કોવિડ હોસ્પિટલની અંદર જે ડૉક્ટર્સ હતા, જે નર્સ હતા, તે આ દવા લેતા હતા. પરંતુ આ દવા જે દર્દીઓને તાવ આવતો હતો, તાવ જેમને ઉતરતો ન હતો તેવા દર્દીઓને આ દવા આપવામાં આવતી હતી. છતાં પણ કોઈ એવા સીધી રીતે પુરાવા રાજ્ય સરકાર પાસે બી નથી કે કે ICMR પાસે પણ નથી, કારણ કે કોઈએ હજી સુધી એવું સ્પષ્ટ નથી કીધું કે આ દવાથી ક્યાંક ને ક્યાંક દર્દીઓને સીધી રીતે રાહત મળે છે. હજુ સુધી જ્યારે કોઈ દવા શોધાઈ નથી ત્યારે જે પ્રકારના લક્ષણો હોય છે તે મુજબ દર્દીઓને દવા આપવામાં આવે છે અને એક પ્રયાસ કરવામાં આવે છે તેમને બચાવવાનો. બિલકુલ, આભાર અતુલ સમગ્ર વિગત બદલ.